માથી મોટું કોઈ નહીં જળધર કહે જગદીશ, એ માથી મોટું કોઈ નહીં જળધર કહે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા, એ મા તે મા બીજા બધા વગડાના વા, માને મૂકીને હે માનવી તું ગુણ શા માટે બીજાના ગા, એ માની જ્યોતથી નૂર મળે છે, સૌના દિલને સુરૂર મળે છે, જે કોઈ પણ જાય માની ગોદમાં શાંતિની ઊંઘ એને જરૂર મળે છે. અખિલ બ્રહ્માંડને જે દડાની જેમ દોટાવી શકે છે, જેના કપાળનું કંકુ ખરે ને સૂરજ ઉગે, જે 14 ભુવનમાં વ્યાપ્ત થઈ દૈત્યોનો સંહાર કરી ભક્તોનું રક્ષણ કરે છે, એવી પરમ કૃપાળુ મા ભગવતી માં જગદંબાના નવલા નોરતા આવી રહ્યા છે. ત્યારે દૈવી શક્તિનો થોડો મહિમા ગાતા ભાવ વિભોર થવાય છે. દૈવી શક્તિ માતાજી આપણા સૌની રખવાડી છે. એ ચકલી બનીરા નવઘણના ભાલે બેસી માર્ગ બતાવતી માં વરુડી હોય કે પછી મેરિયા સાથે પડદે વાતું કરતી માં બુઢ ભવાની હોય કે રામકૃષ્ણ પરમહંસના હાથે થાળ જમતી માં કાળી હોય કે પછી બાદશાહના પેટમાં કુકડા બોલાવતી માં બહુચર હોય કે પાટડીના ઝરૂખેથી હાથ લંબાવી દીકરીઓને બચાવતી માં શક્તિ હોય કે પછી જગદગુરુ શંકરાચાર્ય જેની સ્તુતિ ગાતા થાકતા નહોતા એમાં ભગવતી અંબા હોય. જય આદ્ય શક્તિ આરતીના રચયતા શિવાનંદ સ્વામીને અડધી રાતે જગાડીને દર્શન દેનારી માં જગદંબા હોય કે પછી રાવણ જેની સ્તુતિ કરતો એ દેવી નિકુંભલા હોય. યુદ્ધ વખતે પાકિસ્તાનના બોમ્બ ગોળાને રમકડા બનાવી દેનાર જેસલમેર બોર્ડર બિરાજમાન માતેશ્વરી તનોટ હોય કે પછી પાવાગઢના ચોકમાં દીકરીનું રૂપ લઈ રાસ રમવા આવતી મહાકાળી હોય. મા એ મા છે. માનો મહિમા અપરંપાર છે. દૈત્યોનો સંહાર કરનારી, ભક્તોનું રક્ષણ કરનારી દૈવી શક્તિની સ્તુતિ સંતો મહંતોએ તો કરી જ છે, પણ સંકટ સમયે દેવો પણ આ જગદંબા પરાંબાના ચરણે ગયા છે. દેવી ભાગવતમાં પણ માનો ખૂબ મહિમા ગવાયો છે. આપણા ઉત્સવોમાં શિવની એક રાત્રિ છે, જ્યારે માતાજીની 9 રાત્રિઓ છે. એ જ માતૃશક્તિનો મહિમા બતાવે છે. માં અત્ર તત્ર સર્વત્ર પરમ જ્યોતિ સર્વવ્યાપી છે. રાવણનો વધ કરવા ભગવાન રામને પણ અર્બુદા દેવીએ અજય નામનું બાણ આપેલું. એ જ રીતે અર્જુને પણ 13 શ્લોકથી દુર્ગાની સ્તુતિ કરેલી. આમ છેક યુગોથી માતાજીની ભક્તિ અને શક્તિનો મહિમા ગવાયો છે. જે માનવ હૃદયના ભાવથી માતાજીની ભક્તિમાં જોડાય ત્યાંની આધિ વ્યાધિને ઉપાધિ ગાયબ થઈ જાય. નવરાત્રિ દરમિયાન સર્વ દેવીઓ મઢડામાંથી બહાર આવીને ગરબે ઘૂમે છે. જ્યાં જ્યાં નવરાત્રિના પાવન આયોજનો થતા હોય છે ને ત્યાં માતાજી હજુર હોય છે. આપણને ના દેખાય તો એ આપણી ખામી છે. બાકી પતે રાજાના પાવાગઢમાં ગરબે રમવા આવતા મહાકાળી માતા આ વાતનો શ્રેષ્ઠ પુરાવો છે. માં કદી દીકરાથી દૂર હોતી જ નથી. બસ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી 2 હાથ જોડેલા હોય ને પછી કુળદેવી તમારી પર હેત વર્ષાવે જ. હાક મારો ત્યાં હાજર થાય ને એ જ છે આપણી કુળદેવીને. માટે જ આપણા પૂર્વજો કાયમ ગાતા કે કોઈનો આવે કુળદેવીની તોલ રે કુળદેવી માતા, ચડતી રે રાખો અમારા કુળની. મધદરિયે અખેરામનું વહાણ બચાવનાર ગબ્બરના ગોંખવાડીમાં અંબાના મંદિરમાં વર્ષોથી બળતો અખંડ દીવો એ વાતની સાક્ષી પૂરે છે કે માં આજે પોતાના ભક્તોના સંકટ દૂર કરે છે. જરૂરત હોય છે ફક્ત શરણાગતિની. 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે રાજસ્થાનની જેસલમેર સરહદે માતેશ્વરી તનોટ માતાએ જે ચમત્કાર બતાવ્યો ને તે જોઈને સૌ કોઈ બોલી ઉઠ્યા કે માતાજી સદૈવ ભક્તોની રક્ષા માટે હાજર હોય છે. પાકિસ્તાનની ફોર્સ દ્વારા આગ જરતા તોપના ગોળા અને ફાઇટર પ્લેનથી સતત આપણા BSF પોસ્ટ પર બોમ્બ વર્ષા ચાલુ હતી. પાકિસ્તાને આશરે 3000 બોમ્બ નાખ્યા. તેમાંથી 450 જેટલા બોમ્બ તો માત્ર તનોટ માતાના મંદિરમાં જ પડેલા. પણ મજાની વાત એ હતી કે આ માતેશ્વરી તનોટ માતાના પ્રભાવથી મંદિરમાં પડેલ એક પણ ગોળો ફૂટ્યો નહોતો. માતાના આ ચમત્કારથી પાકિસ્તાની ફૌજ પણ દંગ રહી ગઈ. આજે પણ આ મંદિરમાં એ ગોળા સચવાયેલા છે. BSFના જવાનો જ ત્યાં પૂજા આરતી કરે છે. અને 1965નું આ યુદ્ધ આપણે તનોટ માતાના આશીર્વાદથી જ જીતેલા આવું ઘણા ફૌજીઓનું માનવું પણ છે. આપણે તો તનોટ માતાને માનીએ પણ પાકિસ્તાની ફૌજ પણ શ્રદ્ધા ધરાવે છે. અને એટલે જ પાકિસ્તાની સેનાના નિવૃત્ત અફસર શાહનવાઝ ખાન ભારત સરકારની મંજૂરી લઈ આ મંદિરે ચાંદીનું શતર ચડાવવા આવેલા. આ છે દૈવી શક્તિનો ચમત્કાર.
માતેશ્વરી તનોટને ઘણા બોર્ડરવાળી માતા કે બોમ્બવાળી માતા પણ કહે છે. અખિલ બ્રહ્માંડનો સ્વામી કે જગતનો નાથ પણ જેને નમતો હોય એ જગતજનની માં જગદંબાનો એક હાથ ઊંચો થાય અને આખી સૃષ્ટિ જળહળિત થઈ જાય એવી માની સાધના ઉપાસના અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના 9 દિવસોમાં પૂરી શ્રદ્ધા સાથે માની સાધના આરાધના અને ઉપાસના કરવી જોઈએ. જે માનવી મન કર્મ વચનથી માતાની ભક્તિમાં મસ્ત હોય છે ને એને તો રોજ નવરાત્રિ જ હોય છે. માં અંબા જગદંબા પરાંબા માં શક્તિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે માં રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકબાની. માં રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકબાની. માં હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની. માં દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની. માં સજન છે હિત દે કુટુંબ છે પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. જંગમાં જીત દે માં ભવાની. જય માં આદ્ય શક્તિ, જય માં જગદંબા.